સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બહુચરાજી શહેર અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં વરસાદ છે એટલે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે, કેમ કે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો ધરતીપુત્રોએ કર્યો છે। હવે જતા જતા પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તેમના ખેતીના પાકને નુકસાન થઈ શકે છે। ખાસ કરીને બાજરી સહિત જે પાક છે તેને વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેથી ખેડૂતો ચિંતિત છે। તો મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। ગોપી નાળામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ, જેથી ટ્રાફિક આંબેડકર બ્રિજ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો। આંબેડકર બ્રિજ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। મહેસાણામાં સામાન્ય વરસાદમાં પણ ગોપી નાળામાં પાણી ભરાઈ જાય છે અને બ્રિજ ઉપર ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થાય છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગોપી નાળામાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો આંબેડકર બ્રિજ ઉપર, અને આખા મહેસાણાનો ટ્રાફિક આંબેડકર બ્રિજ ઉપર બંને તરફ જોવા મળ્યો, જેના કારણે વાહન ચાલકો અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે। આ તરફ મહેસાણાના કડીમાં પણ ફરી એકવાર જોરદાર વરસાદ વરસ્યો। સમી સાંજે કડીમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા તથા વાહન વ્યવહાર ખોરવાયો। સાથે મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી લાઈન જોવા મળી। કરણનગર રોડ ઉપર આવેલ રેલવે ટ્રાફિક ફાટક જોડે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। શાળાએથી આવતા બાળકો અને વાલીઓ ટ્રાફિકમાં ફસાયા। રાહદારીઓ દ્વારા ટ્રાફિક હળવો થાય તે માટે યુવાનો આગળ આવ્યા અને સ્વયંસેવકની ભૂમિકા ભજવી। કડીમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, છતાં પ્રશાસન તરફથી પગલાં નથી ભરાતા। ખાસ વરસાદી ઋતુમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી જાય છે।